હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે ઝટપટ બની જાય તેવું દૂધીનું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। દૂધીનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ દૂધીને છોલી કાઢી હતી અને એને સમારી લીધી છે। એની અંદર મેં એક નાનો બટાકો સમારીને એડ કર્યો છે અને મેં પાણીમાં પલાળી દીધી છે। હવે આને આપણે વઘારી લઈશું। આપણે આજે આ શાક કુકરમાં બનાવવાના છે, તો ગેસ ચાલુ કરી મેં આ કુકર મૂકી દીધું છે। એની અંદર 1 ટીસ્પૂન તેલ એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જીરું એડ કરીશું। હવે ગેસની ફ્લેમ સ્લો કરીને એની અંદર 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર। હવે આપણે આ સમારેલું શાક એડ કરી દઈશું। એની અંદર 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને એક નાનું ટામેટું કટ કરીને લીધું છે તે એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું। ખાંડ એકદમ ઓપ્શનલ છે। હવે આને એક વખત આપણે હલાવી લઈશું। આવી રીતે જ એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખીને એને 5 મિનિટ સુધી થવા દઈશું। 5 મિનિટ પછી ફરીથી એક વખત એને હલાવી લેવાનું અને એની અંદર અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને એને 4 વિસલ વગાડીશું અને ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દેવાની। એ બધી વાગી ગઈ છે, તો હવે આપણે એમાંથી હવા કાઢી લઈશું અને કુકરનું ઢાંકણું ખોલી દઈશું। એકવાર એને આપણે હલાવી લઈશું અને થોડુંક આપણે શાકને મેશ કરીશું આવી રીતે ચમચાથી, એટલે એનો રસો આપણો થોડો ઘટ્ટ થાય। હવે આપણે આને સર્વ કરી લઈશું। તૈયાર છે આપણું ફટાફટ બની જાય તેવું દૂધીનું શાક। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।